અલ્યા હું તમાર ઘેર જોતા આવ્યા હીરા ખાસા પડ્યા ચોરી ના થઈ જાય ને ચોરી થઈ જાય ને બધું કાઠું કોમ છે ચોર આવે ને તો બધું ચોરી કરીને લઈ જાય અલ્યા ભલા કાકા હા અલ્યા તારા બાટા એમ કે મારા ઘરમાં ઘણું બધું હોનું પડ્યું ઓલ્યા આ ભા તો કે અમારા ઘરમાં ઘણું બધું હોનું પડ્યું તે હું શીખા હીરા કહું હે આપણે જાવ પડશે રાતના આપણે રાતથી હાથ માર દેવો પડશે તાન હા ખા કોઈને કહેતો ના પાવ હા અને પા રસ્તામાં જાતે પા વાત નહીં કરવાની ને હાલ તો વાળ અને કોટો બધું હોબળા પાવ હા લે હેડ તાન ડેડા અલ્યા મને સાહેબી એવું કીધેલું છે કે આટલા હીરાની ચોરી થઈ શકતે મારે આટલા ચોકી કરવાની છે સાહેબ હા બોલો હું તો મારા હેતરમાં જાઉં છું આટલા હીરાની ચોરી થઈ છે ભાઈ લાવો મને ચેકિંગ કરીને જવા નહીં દઉં હા એટલે ચેકિંગ કરી લેતો હા ચાલો જતા રહો સારું હેડો અરે કોના ઘેર ચોરી થઈ તમને ખબર છે મને તો ખબર તો છે પેલા ઉસુબા કોક નામ કરી હતી એની ચોરી થઈ છે એવું છે હા તને જો હા લે હજી મિત્ર હતા આપણે ઘણી બધી ચોરી કરી કોઈ ખબર નહીં અરે મિત્ર આગળ તો સાહેબ ઉભા લેર તો જાય તો ખરા એ ભાઈ ભર તો જઈ તું સાહેબ હું જાઉં છું તો માં જવાનું છે તો સાહેબ તો જવાનું છે સાહેબ આમાં છોકરો સાહેબ મારા બાપુ બીમાર થઈ ગયા સાહેબ દાદો થાય એવું છે તો જો તાન જો હા માં જાવ તો ચેકિંગ કરો દો હા સાહેબ કોણ કે સાહેબ અમે સાહેબ કોઈ ના કરી સાહેબ આ છોકરાઓ પીવું ઠંડુ પીવી અલ્યા મને આ બે જણા કોક શક્ત લાગે આ બે જણા કોક તો કરી છો મને નક્કી કોક લાગે અલ્યા મિત્યા પેલા સાહેબ ને શું ખબર હતી રે કે આપણે બે બાપ બેટો છીએ આપણે તો ચોર છીએ મમ્મા આપણે પેલી વાળમાં આટલે ખબર ગયા હવે બોલતો ના બોલે ના આપણે હીરા કાઢ દે સાહેબ ને જા સાહેબ ને મને આ તો ઠંડુ હે હા એક હીરો પડો એક રહું ના જો પાછો આ જો આ બધા હીરા હોય પાછા એક રહું ના જો ખબર પડી હોક આટલા હોક લેડ એમાં લેડ તું સાહેબને ખબર ના પડી જલ્દી લેડ બેઠી